श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुल नाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में वार्ता क्रमांक 85 जो कल अधूरो હતો। एक गुज्जर के बेटा की बहू। हमें कल वार्ता प्रसंग एक आयो હતો जो ब्रजवासी अन्योर में रहतो सो एक समय वह अपने बेटा को विवाह के अपने घर बहू लेके आयो। हाँ એટલે અહીંથી શરૂઆત થઈ આપણે આ બાકી હતી વાર્તા પ્રસંગ એક થી। एक ब्रजवासी अन्योर में रहतो सो एक समय वह अपने बेटा को विवाह करी अपने घर बहू लेके आयो। सो वह बहू बड़ी हती सो वाके सास ससुर ने वाको गुसाई जी सो नाम दिवायो। तब वह श्री गुसाई जी की सेवकनी भई। ता दिन ते वह बहु नित्य श्री गोवर्धन नाथ जी के दर्शन को जाए। सो वाको श्री गोवर्धन नाथ जी में आसक्ति भई। सो श्री गोवर्धन नाथ जी के दर्शन किए बिनु अन्न जल न ले ऐसी या की टेक। सो वह बहु बड़ी भगवदीय भई। હવે વાર્તા પ્રસંગ બે શરૂ થાય છે એ પહેલા આ એક વાર્તા પ્રસંગમાં જે આવ્યું કે આ બ્રજવાસી કાંજોરમાં રહેતો અને એના પોતાના લગ્ન દીકરાના લગ્ન કરી વહુને ઘરે લઈ આવ્યો। એ વહુ કોણ તો આપણે સ્મૃતિ તાજી કરી લઈએ। ગઈકાલે જે આ હરિરાયજીએ ભાવ પ્રકાશમાં કહ્યું હતું કે દ્વારકા લીલામાં જે પરમેશ્વરી હતી કે જેને કુમારિકાઓને સુખ આપ્યું એ વાત સંવાદ દ્વારિકાધીશજીએ રૂકમણી વચ્ચેનો શ્રવણ કરી લીધો। પછી તાપ થયો, પછી અન્ન જળ છોડ્યું, પછી દ્વારિકાધીશજીએ કહ્યું કે તું યમુનાજીનું ભજન કર। પછી યમુનાજીએ દ્વારિકાધીશજીના વચનને સત્ય કરવા તેની પર કૃપા કરી અને તેને વરદાન આપ્યું અંગીકાર થવાનું। હવે એ બ્રજમાં જન્મી અને આ ગુજર કા બેટે કી બહુ બની છે। વાર્તા પ્રસંગ 2 गोकुलनाथ जी कृपा करी वार्ता प्रसंग 2 નું દર્શન કરાવતા કહે છે। और जब ते वह बहु घर में आई ताके थोड़े दिन पाछे वह ब्रजवासी की भैंस खोई गई। तब घर के मनुष्य तो सगरे भैंस को खोजन गए। सो एक वह बहू की सास वृद्ध हती सो घर की रखवारी द्वारे बैठी करती हती। ये दरवाजे बैठी हुए और वह बहू भीतर को काम काज करती हती। वह बहू की सास को पड़ोसिन ने कही जो तुम्हारी बहू को पाँव आछो नहीं, जो या को देखो घर में आवत थोड़े ही दिन भये और भैंसी खोई गई। तब यह बात वह बहू ने अपने कानन सुनी। तब वह बहू भीतर जाई बहुत संताप करी के रोवन लागी। ता पाछे वह बहू ने श्री गोवर्धन नाथ जी से विनंती कीनी जो महाराज अब तो यहाँ कोई तुम बिनु मेरे नाही, जो मेरी पुकार सुने। ताते हे गाढ़े दिन के मीत गोपाल अब मेरे माता पिता तो दूरी भय और इन सगरे ने तो मेरे माथे कलंक धर्यो है। ताते आजू जो ये अपने घर भैंसी लेके आवेंगे तो मैं एक दिन को माखन आरोगाऊंगी। એટલે એણે બાધા રાખી। ગુસાઈજીથી નામ પામી છે અને નિત્ય નિયમ છે કેમ કે આસક્તિ થઈ ગઈ છે ગોવર્ધનનાથજીના દર્શન કર્યા ત્યારથી પર્વત ઉપર એટલે અન્ન જળ પણ નથી લેતી। સવારે ઉઠે એટલે જ્યારે એમના દર્શન કરે પછી મુખમાં જળ કે કંઈક લે પણ ભેંસ ખોઈ અને બધાએ કલંક આપ્યું કે આના પગ ખરાબ છે આ વહુના એટલે એણે એનો પોતાનો તાપ રજૂ કર્યો કે મા બાપ તો દૂર છે અને અહીંયા હું દુઃખી છું અને આ તમારા વગર કોણ મારી દુઃખને દૂર કરશે। એટલે બાધા એવી રાખી કે એક દિવસનું એટલે પહેલાં જે રોજે રોજ જેટલું માખણ નીકળે એ માખણમાંથી એક દિવસનું જે માખણ થશે ને એટલું હું તમને ધરીશ આરોગાઉંગી। ऐसे कही के वा ब्रजवासिनी ने श्री गोवर्धन नाथ जी को शुद्ध भाव सो बहुत ही प्रार्थना करी के दंडवत करी के कही जो हे देव दमन या संकट में ते तू छुड़ावेगो तो ही छूटूंगी, नातरु अपने घर में प्राण त्याग करूंगी। હવે તેટલો તાપ થયો એને કે મારા સાસરે આવ્યા પછી બધા મને આવી રીતે ખરાબ પગલાંની ગણે છે અપશુકનિયાળ ગણે છે। હવે જો તું મને તાપમાંથી છોડાવે તો છોડાવી દે તો હું છૂટી જઈશ
પણ જો તું નહીં છોડાવે તો હવે હું પ્રાણ ત્યાગ કરીશ. એટલે તો કહ્યું છે કે માથા સાટે માલ મળે છે નહીં બાળકના ખેલ. માથા સાટે માલ મળે છે નહીં બાળકના ખેલ. પ્રાણની હોડ કરે છે ત્યારે, પ્રાણની હોડ કરે છે ત્યારે તૂટે બંધન જેલ. મૃત્યુ મુઠ્ઠીમાં રાખે રે, મૃત્યુ મુઠ્ઠીમાં રાખે રે, પ્રભુને એ જ ઝાંખે રે. કેમ કે ગોપીજનોએ જે બેણુનાદ થયો અને જે સ્થિતિમાં હતી એ સ્થિતિમાંથી જે નીકળી એ કોઈ સાધારણ સ્ત્રીના વશની વાત નથી. કોઈ સ્તનપાન કરાવતી નીકળી, કોઈ પતિને ભોજન આરોગાવતી નીકળી, કોઈ સાસુ સસરાની માતા પિતાની સેવા કરતી નીકળી. એટલે તો કહ્યું કે જો અત્યારે યમુનાજીની કૃપા થઈ, દ્વારિકામાં યમુનાજીએ પ્રગટ થઈ અને કીધું કે હા હું તને વ્રજનું સુખ મળશે એના માટે વ્રજમાં અંગીકાર કરાવીશ. પણ વ્રજમાં અંગીકાર કરાયા પછી હવે જે દુઃખ આવ્યું એમાં પછી એણે હવે ગોવર્ધનનાથજીને જ કેમ પ્રાર્થના કરી કે સેવક થઈ ગઈ ને ગુસાઈજીથી. એટલે હવે એણે સીધી ગોવર્ધનનાથજીને પ્રાર્થના કરી અને પ્રાર્થનામાં કહી દીધું કે જો તમે ન આ દૂર કરી શકો મારું દુઃખ તો પ્રાણનો ત્યાગ કરી દઈશ. આ તો પ્રાણ ત્યાગ આવે વાત ત્યારે કંઈક સાંભળે એવા પ્રભુ છે. આ પ્રભુ કે એકદમ ગળામાં શીરો આવી જાય ને ઉતરી જાય ગળામાં એવું નથી. હા શરૂમાં કરી શકે એવું, હો બધાને શરૂમાં શીરા જેવા લાગે, પણ પછી જે કસોટી કરે છે, કેમ કે કસોટી એટલા માટે કરે છે કે જોવા માંગે છે કે ખરેખર આ મારો કે મારી છે કે નહીં, તે પછી આગળ વાત. આ પુષ્ટિ પ્રભુ તો એ વાત છે. સો યાકી બિનતી સો श्री गोवर्धन नाथ जी ने उन ब्रजवासी को भैंस मिलाई दीनी, आपी दीदी भैंस सुधी ने. सो वे ब्रजवासी सब अपने घर भैंसी लेके अति आनंद सो आए. ता पाछे भैंसी को तो बांधी दीदी और वह ब्रजवासी सगरे आपस में बतराने लागे जो भाई यह बहू को पांव बहुत आछो है, जो गई भैंस पाई. या प्रकार सगरे ब्रजवासी बहू की उपमा करण लागे. पर बहू तो अपने मन में कहे जो यह भैंसी तो श्री गोवर्धन नाथ जी के प्रताप सो पाई है. सो वह बहू ऐसी भगवदीय हती, वासो ऐसो सरल स्वभाव હતો. હવે આ વાર્તા પ્રસંગ આજે સમયનો અભાવ છે મારી પાસે અંગત કારણથી, એટલે હું અહીંયા અધૂરો રાખું છું. ભાવ પ્રકાશ છે અને વિસ્તાર હજી ઘણો છે, એથી આવતીકાલે એ વિરામ પામશે. બોલો શ્રી गोवर्धननाथ की दृढ़ इन चरण न केरो भरोसो, दृढ़ इन चरण न केरो. श्री वल्लभ नख चंद्र छटा बिन सब जगमाजू अंधेरो. साधन और नहीं आ कली में जासो होय निवेरो. सुर कहाँ कहे द्विविध आंधरो, बिना मोल को चेरो. बोलो श्री गोवर्धननाथ की जय, वल्लभाधीश की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, वल्लभ कुल परिवार की जय, अपने अपने माता पिता की जय, अपने अपने गुरुदेव की जय. क्षमा कर दो वैष्णव.